મચ્છરોનો ત્રાસ. અરે આ તો દરેક ઘરની કહાણી છે, ખરું ને? પણ એનો ઉપાય શું? પેલા કેમિકલવાળા સ્પ્રે જ? ના. વિચારો કેવો સરસ ઉપાય હોય, જે સુંદર પણ હોય, સુગંધિત પણ હોય અને એકદમ નેચરલ. આજે આપણે બસ એવા જ ઉપાયોની વાત કરવાના છીએ. જુઓ, મચ્છર એટલે ખાલી પેલો કાન પાસે આવીને ગૂં કરે એ અવાજ જ નથી, એનાથી ક્યાંય વધારે છે. આ નાનકડો જીવ છે ને, આપણા આરામની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ એક જોખમ બની શકે છે. અને રાત્રે તો વાત જ ના પૂછો, ચારે બાજુ એકદમ શાંતિ હોય અને બરાબર જ એ જ વખતે કાન પાસે પેલો ગણગણાટ શરૂ થાય. બસ આટલું જ કાફી છે આખી રાતની ઊંઘ બગાડવા માટે. સાચું ને? તો આ મચ્છરોને બગાડવા માટે આપણી પાસે આમ તો બે ઓપ્શન્સ છે. એક તો પેલો ફટાફટવાળો રસ્તો, કેમિકલ સ્પ્રે. છાંટ્યું નથી કે મચ્છર ગાયબ, પણ એની સાથે આવે છે પેલી તીવ્ર વાસ અને હેલ્થનું ટેન્શન. અને બીજી બાજુ એકદમ શાંતિવાળો કુદરતી રસ્તો છે. અમુક ખાસ છોડ જે લાંબો સમય ટકે છે, ઘરમાં મસ્ત સુગંધ ફેલાવે છે અને સૌથી મોટી વાત, સેફ છે. મતલબ એક બાજુ આર્ટિફિશિયલ સોલ્યુશન અને બીજી બાજુ એક જીવંત સુંદર ઉપાય. તો ચાલો ને આ ગ્રીન ઓપ્શન વિશે થોડું ઊંડાણમાં જાણીએ. કુદરતે આપણને એક એવી જોરદાર શિલ્ડ આપી છે જે કામ તો કરે જ છે, પણ સાથે સાથે આપણા ઘરને વધારે સુંદર પણ બનાવે છે. અને આ નેચરલ શિલ્ડ બનાવવા માટે કંઈ લાંબુ લિસ્ટ નથી બનાવવાનું. ના ના, બસ ફક્ત ત્રણ એવા પાવરફુલ છોડ છે જે આ કામ કરી શકે છે. તો પેશ છે આપણા 3 હીરો પ્લાન્ટ્સ. પહેલું, આપણા સૌના ઘરમાં હોય એ તુલસી. બીજું, સુગંધિત લેમનગ્રાસ. અને ત્રીજું, એકદમ વાઇબ્રન્ટ એવા ગલગોટા. ચાલો હવે એક પછી એક ત્રણેયને બરાબર સમજીએ. ચાલો સૌથી પહેલા વાત કરીએ તુલસીની. આપણે ત્યાં તુલસીનું કેટલું ધાર્મિક મહત્વ છે એ તો સૌ કોઈ જાણે જ છે. પણ તમને ખબર છે, વિજ્ઞાન પણ માને છે કે તુલસી મચ્છરો માટે તો જાણે કે સૌથી મોટા દુશ્મન છે. તુલસીનો સુપરપાવર શું છે ખબર છે? એની સ્ટ્રોંગ સુગંધ. આપણને સુગંધ બહુ ગમે, પણ મચ્છરોને જરાય પસંદ નથી, એટલે જ એનાથી દૂર ભાગે છે. તો બસ તુલસીના કુંડાને ઘરના એન્ટ્રન્સ પર, બારી પાસે કે બાલ્કનીમાં મૂકી દો, જ્યાંથી મચ્છરોની એન્ટ્રી થવાની શક્યતા હોય. અને બોનસ પોઈન્ટ એ કે હવાને પણ શુદ્ધ કરે છે, એ તો અલગ. ઓકે, હવે આવીએ લેમનગ્રાસ પર. આ છોડ છે ને, ખાલી દેખામાં જ સારો નથી, એની જે ફ્રેશ લીંબુ જેવી સ્મેલ છે ને, એ મચ્છરો માટે એક સિક્રેટ વેપન જેવું કામ કરે છે. વાત એમ છે કે લેમનગ્રાસમાં સિટ્રોનેલા નામનું એક નેચરલ ઓઇલ હોય છે. આ નામ કદાચ સાંભળ્યું હશે. ઘણા મચ્છર ભગાડવાના લોશન કે અગરબત્તીમાં આ જ હોય છે. તો લેમનગ્રાસને બાલ્કની કે એવી કોઈ ખુલ્લી જગ્યાએ રાખો જ્યાં સારો તડકો આવતો હોય. તડકાથી એની સુગંધ વધારે ફેલાય છે. અને હા, ઘરના ડેકોરેશનમાં તો 4 ચાંદ લગાવી દે, એ અલગ. અચ્છા, લેમનગ્રાસનો પૂરેપૂરો ફાયદો લેવો હોય તો શું કરવું? એની 3 સિમ્પલ ટિપ્સ છે. પહેલું, એને તડકામાં મૂકો, જેથી એની સુગંધ નેચરલી ફેલાય. બીજું, જો તરત જ રિઝલ્ટ જોઈતું હોય તો એના 2-4 પાંદડા હાથથી થોડા મસળીને રૂમમાં મૂકી દો, સુગંધ એકદમ સ્ટ્રોંગ થઈ જશે. અને ત્રીજું, એના પાનને પાણીમાં થોડા ઉકાળી લો. આહા, શું મસ્ત નેચરલ રૂમ ફ્રેશનર તૈયાર થઈ જશે. અને હવે વાત કરીએ આપણા લિસ્ટના છેલ્લા પણ જોરદાર પ્રોટેક્ટરની, ગલગોટો. એના બ્રાઇટ કેસરી અને પીળા ફૂલ જોઈને કોણે ના ગમે, પણ એની સુંદરતા પાછળ એક જબરદસ્ત પાવર છુપાયેલો છે. આ ગલગોટાના ફૂલોમાંથી એક એવી ખાસ સ્મેલ આવે છે જે ખાલી મચ્છરોને જ નહીં, પણ બીજા ઘણા બધા નાના મોટા જીવજંતુઓને બિલકુલ પસંદ નથી. એટલે એને ઘરના મેઇન ડોર પાસે કે બારીની બહાર કુંડામાં લગાવી દો. સમજો કે એક નેચરલ બોર્ડર બની ગઈ. અને એક મજાની વાત કહું, ખેડૂતો પણ પોતાની શાકભાજીને જીવાતથી બચાવવા માટે ખેતરમાં ગલગોટા વાવે છે. અને આ બધામાં બેસ્ટ પાર્ટ શું છે ખબર છે? આ રંગીન ગાર્ડની બહુ માવજત નથી કરવી પડતી. બસ થોડો તડકો અને થોડું પાણી, એટલું જ. એકદમ લો મેન્ટેનન્સ છે, મહેનત ઓછી અને અસર પૂરેપૂરી. તો આ ત્રણેય છોડ, તુલસી, લેમનગ્રાસ અને ગલગોટો, એમને ઘરમાં જગ્યા આપવાનો મતલબ ખાલી મચ્છરોથી છુટકારો મેળવવો એટલો જ નથી. એનાથી તો આખા ઘરનું વાતાવરણ જ બદલાઈ જાય છે, એકદમ પોઝિટિવ અને હેલ્ધી બની જાય છે. ચાલો ફટાફટ આના બધા ફાયદાઓ પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં તો આપણું સ્વાસ્થ્ય. આખા પરિવાર માટે એક કેમિકલ ફ્રી માહોલ. પછી પર્યાવરણ, આ એક ઇકો ફ્રેન્ડલી ચોઇસ છે. ત્રીજું, ઘરની સુંદરતા.
ઘરમાં નેચરલ ગ્રીનરી અને કલર્સ કોને ના ગમે? અને છેલ્લે સૌથી અગત્યનું પ્રોટેક્શન. મચ્છરો સામે એકદમ નેચરલ અને અસરકારક ઢાલ. આ તો એક એવું સોલ્યુશન છે જેમાં ચારેય બાજુથી ફાયદો જ છે. એટલે જ કહેવાય છે કે નેચરલ છોડને અપનાવવા એ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે બહુ જ સારું પગલું છે. ભલે આ ફેરફાર નાનો લાગે, પણ એની જે પોઝિટિવ અસર છે ને એ બહુ જ મોટી છે. તો હવે વિચારવાનું એ છે કે આપણા ઘરને સુંદર અને સુરક્ષિત બનાવવા માટે આમાંથી કઈ નેચરલ શિલ્ડ પસંદ કરીશું, કે પછી ત્રણેય? પસંદગી આપણી પોતાની છે.